भारतीय जनता पार्टी और कांग्रेस को आने वाले चुनाव में टक्कर देने के लिए गुजरात में प्रजाशक्ति डेमोक्रेटिक पार्टी का गठन किया गया है, जिसके कार्यालय का वडोदरा में भी उद्घाटन किया गया। इस मौके पर गुजरात राज्य के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला वडोदरा पहुंचे और यहां उन्होंने पार्टी को मजबूत करने पर जोर दिया। गौरतलब है कि गुजरात के अलग अलग शहरों में पार्टी के कार्यालय खोलकर लोगों को प्रजाशक्ति डेमोक्रेटिक पार्टी में जोड़ा जा रहा है और गुजरात में नागरिकों को आ रही दिक्कतों के खिलाफ आवाज उठाने का आह्वान किया जा रहा है। પદગ્રહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલજ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં એનું કાર્યાલય ખોલવાનું ડોક્ટર સાહેબનું ને રાવ સાહેબનું આયોજન હતું। એટલે હું અને કાકા નરેશ અમારા ગુજરાતસિંહજી ખાસ છોટાઉદેપુરમાં સાહેબ બી પધાર્યા છે। એટલે ખાસ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવ્યા છે। હા, શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય, ત્યાં ડર અને ભય એના બદલે લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો, એના માટે વાત કરવા માટે આવ્યા છીએ। કોઈ નેગેટિવ બીજેપીના માટે ગાળાગાળી કે કોંગ્રેસની ગાળાગાળી કે એના માટે નહીં, પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી સારા માણસો, પ્રતિષ્ઠિત ચીટર માણસો હોય તો આપણે માફ કરવાનું કહીએ છીએ, માફ કરો કે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ, બીજેપીની જે ફરિયાદો છે, સરકારની ફરિયાદ, બાકીનું ફરિયાદ, એ બધી વાતો પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેળ પડશે ત્યારે રજૂઆત કરીશું।